ધાનેરા તાલુકાના નાનુડા ગામની ઘટના। પુત્રવધૂનો મૃતદેહ હોસ્પિટલ આગળ મૂકી સાસરિયા ફરાર, માનવતા પર ઉઠ્યા સવાલો। ધાનેરા તાલુકામાં માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। નાનુડા ગામની આશરે 35 વર્ષીય પરિણીત મહિલાનો મૃતદેહ સાસરિયા પક્ષ દ્વારા ખાનગી હોસ્પિટલ આગળ મૂકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ મહિલાના ગોલા ગામે લગ્ન થયેલા હતા। ઘટનાના દિવસે સાસરિયા પક્ષ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેણીનો મૃતદેહ ગાડીમાં જ મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પિયર પક્ષ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પિયર પક્ષે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે મહિલાને લાંબા સમયથી સાસરિયા તરફથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે આ ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે। પોલીસે એડી નોંધ કરીને મામલે વધુ તપાસ શરૂ કરી છે। મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ સમગ્ર બનાવે સમાજમાં અનેક સવાલો ઊભા કર્યા છે। જો સાસરિયા પક્ષ નિર્દોષ હતા તો મૃતદેહને આ રીતે કેમ મૂકવામાં આવ્યો? પોતાની જ પુત્રવધૂ સાથે આવું અમાનવીય વર્તન કેમ થયું? આધુનિક સમાજમાં માનવતા કેમ નેવે મુકાઈ રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે। હાલ પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવશે। નરેશભાઈ ઠાકોર, સુઈગામ રિપોર્ટર। हाँ दवाखान लीन आया, अमान कोई खबर नहीं बरा। जाहिरात दी थी 10 वागे घर में आया, बराबर। हरा में तो लाश को भाड़ी से जहाँ भी गाड़ी भाड़ी है गोला वाला या गाड़ी मेली भागी जावे, कोई अटेंड नहीं आते। કેટલા વાગે ગાડી મૂકીને ભાગી ગયા? अल्लाह भाई कटला वागे 11 वागे भागी जा। सत्यम में गया है, सत्यम में ત્યાં ફાંસી લાવી। हाँ बोल સત્યમ માં પહેલા લઈને ગયા, સત્યમ માં ફાંસી લાવી। ફાંસી લાવીને મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમણે ભાલી છોકરી મારી લીધી, બરાબર। ગોતડો બધું ભાગીને નોખી દીધી છોકરીને। શું નામ છે આ બેનનું? અંતરીબેન, અંતરી નામ હે, અંતરીબેન રખાભાઈ। નાનુડાની દિયારી હે, ગોલા પરણાવેલી હે। ગોલાના ભીલું નામનો બંધા ને એક ભીલું નામ ओके।